સમાચારોની શરૂઆત કરીએ તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદની દુર્ગા સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ સર્જાઈ। મણિનગરની દુર્ગા સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ, ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે વર્ગ બદલવાની બાબતે ઉગ્ર ઝઘડો થયો। ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે આ બબાલ સર્જાઈ હતી, જે અદાવત રાખી મિત્રની પાણીની બોટલમાં કેમિકલ ભેળવ્યું। એક મિત્રએ પોતાના મિત્રની પાણીની બોટલમાં કેમિકલ ભેળવ્યું, ત્યારે કેમિકલવાળું પાણી પીતા જ વિદ્યાર્થીની તબિયત લથડી। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી દુર્ગા સ્કૂલમાં એક લોહી ઉકાળી દે એવો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ધોરણ 6 માં ભણતો એક વિદ્યાર્થી જે છે તે પાણીની બોટલમાં ફિનાઇલની ગોળી જે કહેવામાં આવે છે, ડામરની ગોળી, તે લઈને આવ્યો હતો અને તેણે મિલાવીને પોતાના જ મિત્રને એ પાણી જે છે તે પીવા માટે આપ્યું। તેણે આવું શા માટે કર્યું તેને લઈને જે છે તે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આ જે વિદ્યાર્થી જે છે તેને તાત્કાલિક આ સ્કૂલના જે પ્રિન્સિપલ છે તેમના દ્વારા બાજુમાં જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। જો કે વિદ્યાર્થી જે છે તે સ્ટેબલ છે, પરંતુ આખી ઘટના શું હતી તેને લઈને આપણે અહીંના જે પ્રિન્સિપલ છે કેતનભાઈ શાહ તેમની જોડે વાત કરીશું। કેતનભાઈ, શું છે સમગ્ર મામલો, શું ઘટના છે અને વિદ્યાર્થીએ કેમ આવું કર્યું? 28 તારીખના બુધવારના રોજ નિયમિત રીતે જે રીતના રિસેસ પડે છે તે રીતે સાંજે 4 વાગે જ્યારે રિસેસ પડી ત્યારે વિદ્યાર્થીઓ બહાર ગયા। એમાં આ જે વિદ્યાર્થી જેણે ગોળી નાખી હતી તે વર્ગમાં હતો અને તેણે ભોગ બનનાર વિદ્યાર્થીની પાણીની બોટલને અંદર ગોળી નાખી અને ત્યારે એ પણ રિસેસમાં બહાર નીકળી ગયેલો। રિસેસ પૂરી થઈ એટલે બધા જ વિદ્યાર્થી વર્ગમાં આવ્યા, ભોગ બનનાર વિદ્યાર્થી પણ વર્ગમાં આવ્યા। આવીને આણે બોટલ ખોલી અને પાણી પીવા માટે પ્રયત્ન કર્યો તો તરત જ એને કંઈ બેડ સ્મેલ લાગતા એણે તરત જ એ બોટલ દૂર કરી અને તેની બાજુમાં અને પાછળ બધા છોકરાઓને સૂંઘાડતો દેખાય છે અને ત્યાર પછી એને કાર્યાલયમાં લાવવામાં આવ્યો। વિદ્યાર્થીઓ દ્વારા કાર્યાલયમાં અમારા સંચાલક જાતે પોતાની ગાડીમાં પીડિયાટ્રિક પાસે ડાયરેક્ટ લઈ ગયા, વાલીને પણ ત્યાં બોલાવી લીધા અને ડૉક્ટરે તપાસ કરતાં નોર્મલ માલુમ પડતા પછી વિદ્યાર્થીને વાલી સાથે ઘરે મોકલી દેવામાં આવ્યો। બીજા દિવસે ભોગ બનનાર વિદ્યાર્થી અને જે વિદ્યાર્થીએ ગોળી નાખી હતી બંનેના વાલીને સાથે બોલાવવામાં આવ્યા। ત્યારે જે વિદ્યાર્થીએ ગોળી નાખી હતી તે વાલીએ કીધું કે એમને પતંગનો વ્યવસાય છે અને ઘરે ડામરની ગોળીઓ એમને હોય છે। એમના ધ્યાન બહાર વિદ્યાર્થી વર્ગમાં શાળામાં લઈને આવેલો અને એના નાખેલી। વિદ્યાર્થીએ પણ કબૂલ્યું કે હા ભૂલથી નાખી હતી। અચ્છા, આ બંને વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ ઝઘડો કે એવું કંઈ થયું હતું કે કેમ, શા માટે થઈને આવું કર્યું? આપના તરફથી કોઈ કાઉન્સિલિંગ કે એવું કંઈ કરવામાં આવ્યું છે કે કેમ? હા, બંને મિત્રો હતા અને એ ચાલુ સાલમાં જ અમારી શાળામાં એડમિશન બંને લીધેલું છે અને બંને પહેલાં અન્ય શાળામાં હતા અને બંને મિત્રો જ હતા એટલે બંને વચ્ચે કોઈ અણબનાવ કે એવું કશું હતું નહીં। બંને સાથે પ્રથમ પાટલી પર બેસીને અભ્યાસ કરે છે। અચ્છા, આ પ્રમાણેની હિંસાત્મક માનસિકતા જે છે વિદ્યાર્થીઓમાં પ્રવર્તી રહી છે, હવે આપના દ્વારા આગળ શું પગલાં લેવામાં આવશે? કોઈ પોલીસ કેસ કે એવું કંઈ કરવામાં આવ્યું છે વાલી તરફથી કે આપના તરફથી કે કેમ, અથવા આપને ડીઓ તરફથી કોઈ નોટિસ મળી છે કે કેમ? પોલીસ કેસ કરવામાં આવ્યો નથી। ડીઓ સાહેબ તરફથી નોટિસ પાઠવવામાં આવી છે, એનો જવાબ આપવામાં આવશે અને અત્યારે બાળક સ્ટેબલ છે, નિયમિત રીતે અભ્યાસ કરવા માટે પણ આવે છે અને જે વિદ્યાર્થીએ ગોળી નાખી હતી તેને અત્યારે રજા પર ઉતારી દેવામાં આવ્યો છે। નિયમિત રીતે અમારી શાળામાં ઘણા સમયથી જ આ દફતરો ચેકિંગનો ને પોતે કોઈ પણ અજુગતી વસ્તુ ન લાવે એનું ધ્યાન નિયમિત રીતે અવારનવાર લેવામાં આવે। આપણે અટકાવીશ, આપની શાળામાં નિયમિત ચેકિંગ થાય છે, તો ત્યારે ચેકિંગ કેમ ના થયું ને આ વિદ્યાર્થી આટલી મોટી વસ્તુ લઈને આવ્યો, કેમિકલવાળી ગોળી લઈને આવ્યો અને નાખી? કંઈક વધારે થઈ શકતું હતું, બરાબર? આ બેદરકારી લાગી રહી છે આપણી સ્કૂલની। નિયમિત રીતે દફતરને એની સાથે બધું ચેક કરવામાં આવે છે, પણ આ વિદ્યાર્થી પોતે સ્વેટર જે પહેરીને લાવ્યો હતો એની અંદરથી કાઢતો દેખાય છે, એટલે એના સ્વેટરની અંદર એ લઈને આવ્યો હશે। પહેલાં પણ ક્યારેય એ લાવ્યો નથી કે પહેલાં અન્ય કોઈ વિદ્યાર્થી પણ આવું કશું લઈને આવતા જ નથી। શાળા ચોક્કસ આ શિસ્તબદ્ધ પગલાં લે છે અને નિયમિત આનું ચેકિંગ અમે કરીએ જ છીએ। કોઈ વિદ્યાર્થી સ્ટીલની પાણીની બોટલ અથવા સ્ટીલની ફૂટપટ્ટી લાવે તો પણ, ઇવન કડું પહેરીને આવે તો પણ અમે લઈ લઈએ છીએ અને પરત પણ આપતા નથી, વાલીને બોલાવીને જે પરત આપવામાં આવે છે। સર, હવે આવી કોઈ ઘટના આપની શાળામાં ના ઘટે એના માટે થઈને આપના તરફથી કેવા સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે? અમે આવી ઘટના ફરી ના બને એ માટે ફરીથી જેટલું સઘન ચેકિંગ વધારે થાય એ વાલીને પણ વોટ્સએપ માધ્યમથી જાણ કરવામાં આવી છે કે કોઈ પણ આવી વસ્તુ તમે દફતરમાં ચેક કરો। ઇવન મેડિસિન પણ તમે આપો નહીં। બાળકને મેડિસિનની જરૂર હોય તો તમે રૂબરૂ શાળાએ આવી અને મેડિસિન આપો અથવા તો ઘરે જ મેડિસિન આપીને ત્યારબાદ જ એને શાળામાં મોકલો। કોઈ પણ મેડિસિન શાળામાં આવીને વિદ્યાર્થી ગળે તો એવું ન રાખો એવી પણ અમે સૂચના આપી છે। ત્યારબાદ ફરીથી નોટિસ પણ દરેક વર્ગની અંદર ફેરવવામાં આવી છે કે કોઈ પણ વિદ્યાર્થી આવું લઈને આવે નહીં અને તકેદારી રૂપે અમે અમારાથી પૂરા પ્રયત્નો કર્યા છે।
ચોક્કસથી તો પ્રિન્સિપાલ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે ગોળી નાખવાનું કોઈ ચોક્કસ કારણ જે છે તે હમણાં તો સામે આવ્યું નથી, પરંતુ સ્કૂલમાં હવે આ પ્રમાણેની ઘટના ના ઘટે તેના માટે થઈને ચોક્કસપણે કડકમાં કડક પગલાં જે છે તે હવે લેવામાં આવશે અને તમામ વિદ્યાર્થીઓનું જે સ્કૂલ બેગ છે તે પણ હવે દરરોજ ચેક કરવામાં આવશે તેવી પણ તેમણે વાત કરી છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.